ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં 5 ઈસમોએ ધાડ પાડીને આધેડને મોતે ઘાટ ઉતારવા પામ્યો છે। આધેડ ઘરમાં એકલા હતા ત્યારે હાથ બાંધેલી હાલતમાં મોડી રાત્રે હાલ 5 ઈસમોએ સામાન વેરવિખેર કરી નાખી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। તેમની માતા સવારે આવતા આ દ્રશ્ય જોતા તેને રાડારાડ કરી મૂકી હતી, જેથી લોકો ભેગા થવા પામ્યા હતા અને તરત પોલીસને બોલાવી હતી। પોલીસ હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ડુમસ પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ડુમસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન મોલ્લામાં રહેતા 58 વર્ષીય ભોપીન પટેલ એકલા તેમના ઘરમાં રહેતા હતા। આ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે 5 ઈસમે ભોપીન પટેલના ઘરે આવીને તેના હાથ બાંધી દઈને ધાડ પાડી હતી। સવારે ભોપીનના માતા રોજના ક્રમ પ્રમાણે તેના ઘરે ગયા હતા ત્યારે ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો। સામાન પણ તેનો વેર વિખેર હતો, જેથી તેમણે રાડારાડ કરીને આસપાસથી લોકોને એકઠા કર્યા હતા। ભોપીન પટેલના ઘરે થયેલી ધાડની માહિતી પોલીસને મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો। પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે। સમગ્ર મુદ્દે પોલીસે પ્રાથમિક તબક્કે કહ્યું હતું કે ધાડ પાડી હોય તેવી આશંકા છે, સાથે ઝપાઝપીમાં તેની હત્યા થઈ હોય એવું લાગી શકે છે। હાલ વધુ તપાસ ચાલુ છે, તો બીજી તરફ 5 જેટલા આરોપીઓ સીસીટીવીમાં કેદ પણ થયા છે, જેમાં એકના પાછળ કાળો થેલો લટકતો જોવા મળે છે। આરોપીઓ ઉતાવળમાં હોય તે રીતે ઉતાવળ ચાલતા અને દોડતા પણ દેખાય છે। હાલ પોલીસે સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર હત્યા લૂંટ ધાડના કેસમાં તો હોવાનું પણ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ કહ્યું હતું કે અગાઉ પણ આ જ વિસ્તારમાં 6 મહિના પહેલાં એક મોબાઈલ ફોન ચોરી થઈ હતી, જેમાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા। બાદમાં 6 મહિના પછી આ ઘટના સામે આવી છે, જેથી સ્થાનિકોમાં ડરનો માહોલ પણ પેદા થયો છે। તો બીજી તરફ સ્થાનિકોએ કહી રહ્યા છે કે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુ છતાં આરોપીઓ ભોપીના ઘરે સુધી પહોંચ્યા કેવી રીતે, જેથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે। ડુમસ પોલીસ સ્ટેશનના કાંદી ફળિયું વિસ્તારમાં પટેલ ફળિયું છે, જ્યાં એક એસઆરના રિટાયર્ડ એન્જિનિયર રહેતા હતા, 61 યર્સના। એમની રાતે કોઈ લૂંટવાના ઉદ્દેશ્યથી અહીંયા પ્રવેશ કર્યું હતું અને એમનું મર્ડર કર્યું છે। અત્યારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને શવવાહિનીને બોલાવીને અને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલવાની પ્રક્રિયા ચાલુ છે। હા, આમાં સીસીટીવી ફૂટેજ વગેરે જે પણ સાયન્ટિફિક એવિડન્સ વગેરે એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ કાર્યરત છે। આમાં જે લોકો દેખાઈ રહ્યા છે એમની આધારને ધાડ અને મર્ડરનો ગુના દાખલ કરવામાં આવી રહ્યું છે। ડુમસ ખાતે બનેલી લૂંટવીથ મર્ડરની ઘટનાને લઈને હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આ સીસીટીવીના આધારે આરોપીઓનું પગીરું દબાણનું શરૂ કરી નાખ્યું છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।